તમારે ગામમાં નામ કમાવવું હોય અને આમ તમને નામ કમાવવાનો શોખ હોય તો કાં પાડો લેવાનો, કાં ડુંગળી વાવવાની, કાં લહણ વાવવાનું અને કાં બકાલું. હા, આ બધું તમે કરશો ને એટલે સરપંચ કરતા તમારું નામ બમણું થાય. હું લખી દઉં. જાઓ, ગામમાં સરપંચને કોઈ નહીં ઓળખતું હોય પણ તમને બધાય ઓળખશે. બોલો, જો તમે પાડો લેહો ને એટલે એમ કહે પાલભાઈ પાડાવાળો, ડુંગળી વાવ્યો ને એટલે એમ કહે દાનો ડુંગરીયો, લહણ વાવ્યો ને એટલે એમ કહે લખો લહણીયો, બકાલું વાવ્યો ને એટલે એમ કહે બાબુ બકાલી. આ તમે નામ કમાહો અને તમે કોકને એમ કહો ને બાબુ બકાલી ત્યાં જાવ એટલે તમને હે ને એને ઘર સુધી મૂકી જાય. પછી એ આમ તમે રોડ ઉપર નીકળ્યો ને એટલે આમ હોટેલી બેઠા હે ને એમ કહે જો ઓલો જાય ને દાનો ડુંગરીયો. હા, અને આમ તમે ક્યાંક આમ કે વિવાહ વાજમમાં ગયા હો ને આમ ભૂટકીએ ને એટલે એમ કહે જો ઓલો પાલભાઈ પાડાવાળો. આમ નામ કમાવાય. ગાંડી ના આ તાર રોગા અમારે ભાજપમાં આવવું, કોંગ્રેસમાં આવવું. અરે ઈથી કઈ ના થાય. કાં પાડો લેવો પડે ને કાં આવું કંઈક કરવું પડે તો નામ કમાવાય. ભાજપ કોંગ્રેસમાં શું રોગું હાલી નીકળા રોગા. આમ નામ કમાવાય. સરપંચ ને કોઈ ના ઓળખે પણ આને બધાય હાજુ ગામ ઓળખે. એટલે આવું કંઈક કરો તો તમે નામ કમાવો. અફેડા